हमारी साथ हाल कांग्रेस नेता मनीष दोशी जोड़ाई गया है। सौथी पहला तो आपનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે। મનીષ દોશી, એક તરફ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, બીજી તરફ અત્યારે ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહ્યા છે અને તેમના દ્વારા જે આક્ષેપો જે તમારા દ્વારા લગાવવામાં આવ્યા છે તેને પાયાવિહોણા ગણવામાં આવી રહ્યા છે। શું કહેવું છે આપનું? સૌથી પહેલા તો સૌથી મોટી વાત એ છે કે ભાજપાના ભ્રષ્ટાચાર માટેના ષડયંત્રનો પર્દાફાશ થતા ભગવાયેલા રઘવાયેલા થયેલા ભાજપાના મંત્રીશ્રીઓ પોતે પોતાના જ કાગળનો યુટર્ન લઈ રહ્યા છે। સેચ્યુરેટેડ ઝોન જાહેર કર્યો અને અનસેચ્યુરેટ કર્યો કોને કર્યો? ભાજપાના સરકારે કર્યો। કોણે બે જગ્યાએ પેલા હરાજી કરવાનું નક્કી હતું? ત્યાં નિયમ છે, સરકારનો સત્તાવાર નિયમ છે, સુપ્રીમ કોર્ટનો પણ ચુકાદો છે, તેમ છતાં કોને કર્યું હતું કે આમાં હરાજી વગર બેઠી પ્રાઇઝ ઉપર દેવાનું? આ બધા નિર્ણય કરે છે ભાજપા, ભ્રષ્ટાચારના ષડયંત્ર કરે ભાજપા। અને કોંગ્રેસને વાત કરીએ, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહજી ગોહિલે ભાજપાના ભ્રષ્ટાચારના ષડયંત્રને ખુલ્લો મૂક્યો એટલે બગડાઈ ગયેલી રગાઈ ગયેલી ને એમને લાગ્યું કે હવે આ લૂંટનો કારોબાર ઉપર રોક લાગશે એટલે એ કોંગ્રેસને જવાબ પૂછે। હું પૂછવા માંગુ છું આપના માધ્યમથી કે આ પરિપત્રમાં બદલાવ કરનાર કોણ હતા? સેચ્યુરેટેડમાંથી અનસેચ્યુરેટેડ કરનાર કોણ હતા? જીઆઈડીસીના પ્લોટની હરાજી બદલે બેઠી કિંમત ઉપર સરકારી તિજોરીને અબજો રૂપિયાનું નુકસાન પહોંચાડવાના ખેલના ભાગીદારો કોણ હતા? મંત્રી હતા કે સંત્રી? એનો જવાબ આપવો નથી। પરિપત્ર સાચો છે ખોટો એનો જવાબ નથી આપવો। ષડયંત્ર રચાણું હતું નહોતું રચાણું એ ખબર નથી। તો આખી વાતની અંદર ભ્રષ્ટાચારના પૂરેપૂરા પોપડા ખુલી ગયા એટલે ગમે એમ કરીને પોતાની ચામડી બચાવવા માટે પ્રવક્તા મંત્રીશ્રી આવી જાય। મને એમ લાગે છે કે આ સરકારમાં ભ્રષ્ટાચાર નથી પણ ભ્રષ્ટાચારમાં જી મનીષભાઈ, અહીંયા બીજો દાવો એ પણ કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસ એક તરફ આક્ષેપ કરી રહી છે તો આજે ઋષિકેશ પટેલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોંગ્રેસ સાચી હોય તો પુરાવા રજૂ કરે એટલે એની કોઈ તૈયારી ખરી? પણ ગઈકાલે પત્રકાર પરિષદમાં સન્માનીય પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહજી ગોહિલે પરિપત્ર સીધા સરકારના પોતાના જ કારનામા ષડયંત્રનો પર્દાફાશ થતી વસ્તુ જ સરકારની સામે ખુલ્લી મૂકી છે। ખાનગીમાં તો કીધું નથી, એક બે પત્રકારને કીધું નથી, પત્રકાર પરિષદમાં 1, 2, 3, 4, 5 સંપૂર્ણ નીતિગત ભ્રષ્ટાચાર જે ભાજપાએ શિષ્ટાચાર બનાવી દીધો એનો પર્દાફાશ કર્યો છે। એટલે અમે તો પુરાવા આપી દીધા પ્રદેશ અધ્યક્ષશ્રીએ। સવાલ એ છે કે ભાજપા ક્યારે સ્વીકારશે કે એમની સરકારમાં ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે, એમને લૂંટનો જે કારોબાર કરવો તેની ઉપર રોક લાગી ગઈ એટલે ગભરાય ભગવાઈને આ રીતે કરે છે। કોંગ્રેસે તો પુરાવા ખુલ્લા મૂકી દીધા જે સરકાર પોતે ભ્રષ્ટાચાર કરવાની હતી। જી મનીષભાઈ, બીજો દાવો એ પણ કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસને અત્યારે ચૂંટણીમાં હાર મળી છે એટલા માટે કોંગ્રેસ રઘવાઈ થઈ છે, એટલે શું ખરેખર એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે ને એટલા માટે હવે વિપક્ષ સામે આવીને ભ્રષ્ટાચારની વાતો કરી રહ્યું છે? મનીષભાઈ, ચૂંટણી પૂરી થઈ ગઈ છે, ચૂંટણીના પરિણામ આવી ગયા છે। 26 આવશે, 5 લાખ આવશે એવો અહંકાર કરનારી ભાજપાને લપડાક પડે એમ બનાસની બેન જે ગુજરાતની બેન તરીકે પાર્લામેન્ટમાં પહોંચ્યા છે, ગેનીબેન જીતા છે, ભાજપાને જ સ્વીકારવાનું છે। ભાજપા જે દાવો કરતી તેની સામે એમને ક્યાં કઈ જગ્યાએ પછાત મળી હતી એમને જોવાનું છે। સમગ્ર રાજ્યમાં એમની કહેવાતી બહુમતીની સામે એમના અહંકારને લપડાક જનતા એમની છે એ વાત કરવાની છે। પરિણામ આવી ગયા છે, શું બધી સીટ જીતી જાય એટલે ભ્રષ્ટાચાર લૂંટનો કારોબાર ચલાવવાનો ભાજપને પરવાનો મળી જાય છે? હું આપના માધ્યમથી ન્યૂઝ કેપિટલના માધ્યમથી પૂછવા માંગુ છું કે તમે 26 બેઠક જીતા 2014માં, 2019માં જીતા એટલે તમે ગુજરાતની તિજોરીને લૂંટવાના પરવાના મળે છે, દેશની તિજોરીને લૂંટવાના પરવાના મળે છે? એનો જવાબ આપો ને। જી મનીષભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।